ભાવનગરના ગંગાજળિયા તળાવમાં મોડી રાત્રિના સમયે લારીઓમાં આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં 6 જેટલી લારીઓ ભસ્મીભૂત થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ કાફલો ગંગાજળિયા તળાવ દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. ભાવનગરના ગંગાજળિયા તળાવમાં મોડી રાત્રિના સમયે લારીઓમાં આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ આગની ઘટનામાં 6 જેટલી લારીઓ ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ગંગાજળિયા તળાવમાં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગ નજીક રાખવામાં આવેલ ધારીઓમાં મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનામાં 6 જેટલી લારીઓ ઝપેટમાં આવી ગઈ હતી. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ કાફલો ગંગાજળિયા તળાવ દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.